અને આપણે પેલા નાના મોટાથી યાર પવન આવે ને ઉડી જઈએ એ તો હાલો મેં દેખીને ચાલે કો યાર આવો માલ તો આવીને જવાનું છે લેકિન टाइगर अभी जिंदा है અમે હજુ જિંદા છે ટાઈગર અભી જિંદા હે એવું સાંસદ કહેતા હતા ત્યારે સાંસદ શ્રીને કહેવા માંગુ છું તમે તો સરઘસના ટાઈગર છો તમારી પાર્ટી જેટલી ચાવી મારે એટલો જ તમારો અવાજ નીકળે છે અહીં બેઠેલા અમારા બધા ટાઈગરો જંગલના ટાઈગર છે જંગલના ટાઈગર નાના મોટાથી આપણે કઈ ઉડી જવાના છે આવો માલ તો આવવાનો ને જવાનો પરંતુ ટાઈગર અભી જિંદા હે આવા શબ્દો ભાજપના સાંસદ દ્વારા વાપરવામાં આવ્યા છે અને આ શબ્દો વાપરવામાં આવ્યા છે ચેતર વસાવા માટે અને હવે આ વાતને લઈ અને ચેતર વસાવાએ જવાબ પણ આપ્યો છે સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ દાહોદ ભાજપના નેતાઓને ક્યાંક ને ક્યાંક વિકાસ કરવામાં રસ હોય કે ના હોય પરંતુ ચેતર વસાવામાં રસ વધારે હોય એવું સ્પષ્ટ લાગી રહ્યું છે આના પહેલા આપણે જોયું કે બચુ ખાબડ બોલ્યા હતા એના પહેલા આપણે જોયું કે જાલોદ વિધાનસભાના જે ધારાસભ્ય છે મહેશ ભુરિયા એ ચેતર વસાવા વિશે બોલ્યા હતા અને હવે દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરનું એક નિવેદન સામે આવ્યું છે અને આ વાતને લઈ અને હાલ અનેક ચર્ચાઓ થઈ રહી છે જસવંતસિંહ ભાભોરના નિવેદનની વાત કરવામાં આવે તો તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે કેન્દ્રમાં આપણી સરકાર છે રાજ્યમાં આપણી સરકાર છે અને 20 રાજ્યોમાં આપણી સરકાર છે અહીંયા જસવંતસિંહ ભાભોરને પણ અમે એવું કહેવા માંગીએ છીએ કે જસવંતભાઈ તમારી સરકાર છે એ વાત તમારી સાચી છે પરંતુ તમે તમારા વિસ્તારમાં કેટલા કામ કર્યા એકવાર એ પણ જોજો તમે તમામ કામના ખાતમુહૂર્ત કરવા તો પહોંચી જાઓ છો પરંતુ એ કામ પૂરા થયા કે નહીં એ વાતની પણ કોઈક દિવસ જાણ લેજો અહીંયા વધુમાં તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે નાના મોટાથી ઉડી જઈએ આવો માલ તો આવીને જવાનો એટલે કે ક્યાંક ને ક્યાંક અહીંયા ચેતર વસાવા વિશે એવું કહેવામાં આવ્યું છે વધુમાં એમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ટાઈગર અભી જિંદા હે નાના મોટા નીચેવાળા આવી અહીંયા આટો ફેરો મારે છે આ વાતને લઈ અને ક્યાંક ને ક્યાંક એવું કહેવામાં આવી રહ્યું છે કે ચેતર વસાવા દાહોદ અને તેના આજુબાજુના વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી જે હાલ થોડાક સમયથી દાહોદ અને તેના આજુબાજુના વિસ્તારમાં સતત સભાઓ કરી રહ્યા છે જનસભા કરી રહ્યા છે ત્યારે હવે ભાજપના તમામ નેતાઓ ત્યાંના એમ કહી શકાય કે દિગ્ગજ નેતાઓ એ પછી બચુ ખાબડ હોય કે પછી જસવંતસિંહ ભાભોર હોય કે પછી હાલ જ મંત્રી બન્યા એવા રમેશ કટારા હોય આ તમામ નેતાઓ હાલ ક્યાંક ને ક્યાંક ચેતર વસાવા અને આમ આદમી પાર્ટીને લઈ અને અનેક નિવેદનો આપી રહ્યા છે આ વાતને લઈ અને ક્યાંક ને ક્યાંક રાજકારણ પણ ગરમાયું છે આ વાતનો ચેતર વસાવા દ્વારા પણ જવાબ આપવામાં આવ્યો છે આ સમગ્ર બાબતે સૌપ્રથમ જસવંતસિંહ ભાભોર દ્વારા શું કહેવામાં આવ્યું અને ત્યારબાદ ચેતર વસાવા દ્વારા શું જવાબ આપવામાં આવ્યો એ સાંભળી લઈએ કેન્દ્રમાં આપણી સરકાર રાજ્યમાં આપણી સરકાર 20 રાજ્યોમાં આપણી સરકાર અને આપણે પેલા નાના મોટાથી યાર પવન આવે ને ઉડી જઈએ એ તો હાલો મેં દેખીને ચાલે કો યાર આવો માલ તો આવીને જવાનું છે લેકિન टाइगर अभी जिंदा है આ ભારતીય જનતા પાર્ટી આ પાર્ટીનો મુખ્યમંત્રી આવી ગયો ધારાસભામાં અને નાના નીચેવાળા બધા આટા મારે છે એ લોકો ઉમેદવારો ખોદવા નીકળ્યા હતા કે તાલુકા કોને લડાવશું જિલ્લા કોને લડાવશું હક અને અધિકાર આપણી ભારતીય જનતા પાર્ટી આજે આપણને આપ્યા ધારાસભ્ય અને સાંસદે કીધું તમે ચૈતર વસાવાને અહીંયા લાવ્યા છો કેમ લાવો છો આદિવાસીઓને જાગૃત કરે છે આદિવાસીઓને બોલતા કરે છે આદિવાસીઓ જાગી જશે તો અમારી ખુરશી જતી રહેશે અને પાછા એવું કહેવા માંગતા હતા અમે હજુ જિંદા છે ટાઈગર અભી જિંદા હે એવું સાંસદ કહેતા હતા ત્યારે સાંસદ શ્રીને કહેવા માંગુ છું તમે તો સરઘસના ટાઈગર છો તમારી પાર્ટી જેટલી ચાવી મારે એટલો જ તમારો અવાજ નીકળે છે અહીં બેઠેલા અમારા બધા ટાઈગરો જંગલના ટાઈગર છે જંગલના ટાઈગર જે દિવસે આમનો સામનો થઈ જશે તે દિવસે અમારો તમારો આમનો સામનો થશે ને તમને અમે છઠ્ઠીનું દોધિયા દેવડાવી દઈશું તમે જોઈ લો અમે આદિવાસી સમાજ ને ઓબીસી સમાજ માઇનોરિટી સમાજ એસટી સમાજ જે દેશમાં 90% વસ્તી ધરાવે છે એમના માટે લડીએ એમનો અવાજ બનીએ આ વિસ્તારમાં શિક્ષકોની ભરતી કરવા માટેની વાત કરીએ શાળા બનાવવા માટેની વાત કરીએ કૌભાંડો બહાર લાવવાની વાત કરીએ એટલે આ ભૂપેન્દ્ર પટેલ હરસંઘવીને ગમતું નથી
અમે જ્યારે મનરેગા કૌભાંડ માટે તપાસ માંગી, એમના મંત્રીના દીકરાઓને જેલ જવું પડ્યું, અને અમે જ્યારે આ વિસ્તારમાં 7-12 ના ખોટા નામો ચડાવી દીધા, બીજાના નામે જમીનો લઈ લીધી, એનું કૌભાંડ ઉજાગર કર્યું, ત્યારે આ ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષ સંઘવીને ગમ્યું નહીં. એમણે કીધું આદિવાસી ચૈતર વસાવા અમારી 30 વર્ષની સરકારને કેમ ચેલેન્જ કરી શકે? આ આદિવાસી યુવાન અમને વિધાનસભામાં સવાલ કઈ રીતના કરી શકે? આ આદિવાસીને ભેગા કઈ રીતના કરે? આદિવાસીની હક અધિકારની વાતો કેમ કરે? આદિવાસીઓની સ્વાભિમાનની વાતો કેમ કરે? એને જેલમાં નાખો. અને તમે જોયું હશે, મને એક વાર નથી અનેક વાર જેલમાં નાખવામાં આવ્યા. એક વાર જેલમાં નાખવામાં આવ્યો, બીજી વાર મારા પરિવાર સાથે 90 દિવસ જેલમાં રાખવામાં આવ્યો, અને ત્રીજી વાર હમણાં પણ મને 80 દિવસ જેટલી જેલમાં રાખવામાં આવ્યો. એક સામાન્ય બાબતમાં જ્યારે મામલતદાર ટેબલ પર જામીન આપી દે, છતાં આ લોકોએ મને સેશન કોર્ટમાં રજૂ કર્યો, મારા વકીલોને કોર્ટમાં આવવા નહીં દીધા. મને નર્મદા જેલની જગ્યાએ સેન્ટ્રલ જેલ વડોદરા રાખવામાં આવ્યો. તારીખ પર તારીખ, તારીખ પર તારીખ, તારીખ પર તારીખ, તારીખ પર તારીખ. એટલે કે અહીંયા ક્યાંક ને ક્યાંક સ્પષ્ટ એવું જોવા મળી રહ્યું છે કે જસવંતસિંહ ભાભોર દ્વારા એવું કહેવામાં આવ્યું કે ટાઈગર અભી જિંદા હૈ. આ વાતને લઈ અને ચેતર વસાવા દ્વારા એવો જવાબ આપવામાં આવ્યો છે કે તમે તો સર્કસના ટાઈગર છો, આ અમારા ટાઈગર જંગલના ટાઈગર છે. આ વાતને લઈ અને હાલ અનેક ચર્ચાઓ થઈ રહી છે. અહીંયા જસવંતસિંહ ભાભોરને પણ અમે એવું કહેવા માંગીએ છીએ કે તમે એક સાંસદ છો, તમે એક વિસ્તાર તમારી અંડર આવે છે, આખો દાહોદ અને આજુબાજુના વિસ્તારો તમારી અંડર આવે છે, તમે એક સાંસદ છો, તમે તમારા વિસ્તારના લોકોના કામ કરવામાં વધારે ધ્યાન આપશો તો સારું રહેશે. આગામી સમયમાં ચૂંટણી આવી રહી છે અને ક્યાંક ને ક્યાંક હવે આ હવા ચેતર વસાવા તરફ વધારે જઈ રહી છે એવું લાગી રહ્યું છે. આ વાતને લઈને પણ ક્યાંક ને ક્યાંક હાલ ભાજપમાં અનેક ચર્ચાઓ અને તર્ક વિતર્ક થઈ રહ્યા છે. આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.